श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। गौ माता की जय। ગાયો આમ આપણને જોઈને ભાંભરે છે કેવી. કાલે વર્ણન કર્યું હતું કે ગોકુળમાં ગાયો બધી સફેદ ને આવા સિંગવાળી હોય, તો અત્યારે બધી જ ગાયો જો સફેદ જ છે. મન આપણું ગોકુળમાં હોય તો આ ગોકુળ છે, અને ગોકુળમાં હોવા છતાં મન આપણું ઘરે હોય તો આ અમદાવાદ છે. જો કેટલી ગરમી છે, 44 છે, બરાબર. આટલી બધી ગરમીમાં મેં અમને કીધું તો આપણે 2-4 જ હશું, 4 અમે ને આ વર્ષાબેન ને 2-3 જણા, આ છોકરી, પણ તોય આપણે 10-15 થઈ ગયા. આપણો મતલબ ગાયોને દસમ સ્કંદ. પ્રભુને ગાયો બહુ વાલી હતી, અને ઠાકોરજીની વાતો ગાયોને જેટલી ગમે ને એટલી આપણું મન ચારે બાજુ ફરતું હોય. અહીંયા બેઠા છીએ, અમેરિકાએ પહોંચી જાય, વ્રજમાંય પહોંચી જાય, પાડોશિયારે વાંધો પડ્યો હોય તો ત્યાંય પહોંચી જાય, દીકરાઓએ કાંઈ કીધું હોય તો ત્યાંય પહોંચી જાય. પણ ગાયો તો પ્રભુની વાતો થતી હોય તો પ્રભુમય જ રહે. તો જો આ બધી કેવી આમ સરસ રીતે પેલું કરે છે. એક જ મિનિટ. छैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. काली काली गैया, गोरे गोरे ग्वाल. काली काली गैया, गोरे गोरे ग्वाल. कारी कारी गैया, गोरे गोरे ग्वाल. कारी कारी गैया, गोरे गोरे ग्वाल. श्याम वरण मेरो मदन गोपाल. श्याम वरण मेरो मदन गोपाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया, दूध पिए ग्वाल. घास खाए गैया, दूध पिए ग्वाल. माखन खाए मेरो मदन गोपाल. माखन खाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल. छोटी गैया, छोटे छोटे ग्वाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. नैनी नैनी गैया, छोड़े बड़े ग्वाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. काली काली गैया, गोरे गोरे ग्वाल. काली काली गैया, श्याम वरण मेरो मदन गोपाल. छोटी छोटी सखिया, मधुवन बाग. छोटी छोटी सखिया, मधुवन बाग. छोटी छोटी सखिया, मधुवन बाग. बंसी बजावे मेरो मदन गोपाल. बंसी बजाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल.
નંદ યશોદા લાલ કી જય। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल। आखी दुनिया ने चलावा वाळो, आखी दुनिया ने जगावा वाळो, आखी दुनिया ने पोढाड़वा वाळो, आखी दुनियाનું લાલન પાલન કરવા વાળો। પણ આપણે ગાઈએ શું શું? છોટો સો મેરો મદન ગોપાલ। આપણા ઘરે આપણા માથે આપણા વલ્લભે પધરાવી દીધો એ છોટો છે। કેમ? આજે આપણે 5 ફૂટના પલંગમાં સૂઈએ, આપણા ઠાકોરજીનું સૈયા મંદિર કેવડું હોય? સાચું કહેજો બધાય। આપણે આટલા મોટા કટોરામાં દૂધ પીએ, છાશ લઈએ, ઠાકોરજીને કેવા ધરીએ? એનું કારણ એ છે કે જેમ એણે કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એમ વલ્લભે વિચાર કર્યો કે આ મારા વૈષ્ણવના ઘરમાં કોઈ એક રૂમમાં રહેતું હશે, કોઈ રૂમ રસોડામાં રહેતું હશે, તો મોટા પલંગ ને મોટી વસ્તુ હોય તો મારો વૈષ્ણવ શું કરશે? ઠાકોરજી કે હું છોટો બની જઈશ। તમે જો ઠાકોરજીની વસ્તુ બધી છોટી, જારીજી કેવડી, વસ્ત્ર કેવડા, સિંગાર કેવડા। અમે નાના હતા ને તો મદન ગોપાલજી મારા બા માથે બિરાજે, તો એટલા સરસ શૃંગાર કરે તો મને એમ થાય કે આ ચોંટાડેલું છે બધું, તો રોજ શૃંગાર બદલાય। તો મેં કીધું બા તું કેવી રીતના કરસ? ત્યારે મારી બાઈ જવાબ સરસ આપ્યો, બેબી હું નથી કરતી, એ કરાવે છે। આમાં જેટલા છે ને એમાં ઘણા બધાએ સત્સંગ સાંભળીને બધાએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, બરાબર? હવે બધાને પૂછું કે કેવો આનંદ આવે છે મારા વાલા? હવે તમારે તમારી ચિંતા કરવી પડે છે? કોણ કરે છે? આ બધા અહીંયા તો આજે લિમિટેડ એટલે કે આપણે ગાયને સંભળાવવું છે। જો અહીંયા ગાય છે જ બારે, અને મારો એક મનોરથ હતો ગોકુળ ગયા ત્યારનો। અમે લોકો વલ્લભ ગૌશાળામાં જઈ આવ્યા હતા, બધું નક્કી કરી આવ્યા। ત્યારે મને એક ભગવદીએ એવું કીધું, બેના અધિક મહિનામાં આપણા ઠાકોરજીને આપણે ઘરે લાડ લડાવી શકીએ એવા બીજે ન લડાવી શકે। પૂછી જો આપણે નક્કી કર્યું હતું ને કે જવું જ છે, પણ જો અહીંયા ઠાકોરજીએ વ્યવસ્થા કરી દીધી અને એ લોકો એટલો સરસ રિસ્પોન્સ આપ્યો કે બેન અહીંયા બાંધી દેશું, બધું કરી દેશું। પણ આની ગાયોને સાંભળવું હતું, અહીંયા ગોકુળ કરવું હતું। અહીંયા કેટલા 5 વૈષ્ણવ આવે 50, એનાથી મને મતલબ નથી, પણ મારી ગાયો સાંભળે ને એનાથી ને મને મતલબ છે। અને ગાયો બધી કેવી હતી? જો હવે ત્યાં બધી બેસી ગઈ અને બંધ શું કામ કરી દીધું કે બધી દોડતી અહીંયા? પણ મારો અવાજ ઠાકોરજીની કૃપાથી હું માઇક ગળી ગઈ છું, એટલે કાલ તો માઇકની વ્યવસ્થા કરશું। અને જો આટલા જ આવશું તો એકાદ 2 કુલર નહીં કરશું, કારણ કે ગરમી બહુ છે। પણ ઘણીવાર કેવું તાપમાં આપ મળે ને, આપણો ભાવ ગરમ તાપ હોવો જોઈએ। આપણા વલ્લભ કેવા છે? અગ્નિ સ્વરૂપ। હવે દરેક વોટ્સએપમાં જુઓ, દરેક આચાર્યમાં જુઓ, દરેક શાસ્ત્રીજીમાં જુઓ લખ્યું હોય અધિક મહિનામાં ભાગવતનું પારાયણ કરવું। વાંચ્યું છે તમે બધાય કે નહીં? અને એમાં ખાસ કેવી કોયલ બોલે છે, ખાસ ઠાકોરજીની બાળ લીલા। ગાયોની પાસે જેવા ગાયોને જુએ અને ગાયો એવી ભાંભરે, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અને બછડાવે રાહ જોતા હોય। ઠાકોરજીને નજર લાગે તો માં શેનાથી ઉતારે? ગાયના પૂંછથી ને। બચ્છ બારસે ઠાકોરજી કોની પૂજા કરે? ગાયને। ગિરિરાજ કોના માટે ઉપાડ્યો? ગાય માટે। ઠાકોરજી ચરણમાં કાંઈ શેના માટે ના ધરે? ગાય માટે। સવાર સુધી ચાલે। તો એવા આપણા પ્રભુને સૌથી વધુ વાલું હોય તો કોણ છે? ગાયો। અને ગાય કેવી? ગાય પશુ નથી, ભેંસ ને બધાય પશુ હશે, ગાય તો ઠાકોરજીનો પ્રાણ।
માએ જે ગોપાષ્ટમીએ કીધું કે લાલા કાંટા કાંકરા ઝાંખરા હોય તો તું ચરણની અંદર મોજડી ધારણ કરીને જા. ઠાકોરજી કે ઉભી રે માં, ઊભી રે. એ કે શું થયું? એ કે હું ગાયો ગણી આવું, કેટલી છે એટલી મોજડી લઈ આવ, એને પહેરાવ, પછી હું મારા પગમાં ધરું. કારણ મારી ગાયોના ચરણ પર મારા કરતા વધુ કોમળ. અને સાંજ પડે ને એટલે બધા એમ કે ચલો હવે ઘરે, ઘર જેવે કી હુઈ હે બિરિયા, ગિરધર લાલ જગઈએ, કીર્તન છે. દાવ ભૈયા બોલાવે, મધુમંગલ શ્રીદામા તોક સખા, ગાયો આવે. પછી ને કે કનવા ઓ કનવા, એ તો નહીં આ રહી. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડી જાય અને ઉપરનો હોય ને આમ ફેરવે. સાંજનું કીર્તન છે, જેના ઘર ઠાકોરજી હોય ને ખબર છે. કદંબ ચઢ કાન બોલાવત, ખરું ખોટું? હવે ગાયો સવારની ચરતી હોય, માં જળ પીધું હોય અને એના થાન દૂધથી આંચળથી એવા ભરાઈ ગયા હોય કે હાલી ન શકે, પણ પ્રભુએ બોલાવી એટલે દોડતી આવે. હવે દોડે એટલે રજ ઉડે, ધૂળ ઉડે. તો ગાયો વિચાર કરે કે પ્રભુને ધૂળ ઉડે તો શ્રમ પડે, એટલે જેવી દોડવા જાય ને તો ગાયોના સ્તનમાંથી દૂધની ધારા વહેવા માંડે. તો ઓલી જે રજ ઉડી હોય ને એ બધી ઓલું દૂધ પડે એટલે કેવી આમ બેસી જાય. પ્રભુના તત્સુખનો ગાયો જેટલો વિચાર કરે એટલો આપણે કરી શકતા નથી. તો એવી ગાયો, એવા બછરા. અહીંયા શ્રીજી બાવા બિરાજે, યમુનાજી બિરાજે, વલ્લભ બિરાજે, વૈષ્ણવ આવે અને આપણને આ દસમ સ્કંદનું પાન કરાવવાનું આજે ભાગ્ય, સૌભાગ્ય સાંપડ્યું. અહીંયા એક ભાઈએ બાર મને પૂછ્યું, એક દી આવશો કે રોજ? મેં કીધું મારો મનોરથ રોજનો છે, પૂરો કરવો એ ગૌ માતાના હાથમાં છે, મારા હાથમાં નથી. એકની સામે એક હોય ને તો એ સત્સંગ થાય. કારણ કે મારો મનોરથ કોને છે? ગાયોનો. આ તમે બધા આવ્યા, મને બહુ જ ગમ્યું, બહુ રાજી થઈ. પણ માનો કે કોઈ ના હોત તો હું તો મારી ગાયો પાસે બોલત. તો આ દસમ સ્કંદ આપણે મહિના દરમિયાન રોજ 20 પાના વાંચશું. આજે પહેલો દિવસ છે એટલે આપણે કાંઈ વ્યવસ્થા ન કરી શક્યા, થોડી ગેરસમજ થઈ ગઈ. કાલે તો આપણે ખુરશીની વ્યવસ્થા થશે અને જો આવી જ ગરમી હશે તો એકાદું કુલર લાવી દઈશું ભાડેથી ને. તો રોજ જે 5:15 થી 6:45 સુધી, કારણ કે અહીંયા 7 વાગે આરતી થાય છે, એટલે આપણે રોજ જે આ સત્સંગ વલ્લભ કરાવશે તો આખો અધિક મહિનો કરશું. જેને અનુકૂળ હોય એ આવજો, કારણ કે રોજ આવવું એ આપણા બસની નથી, વલ્લભ કૃપા કરે તો હોય. જે નજીક છે એ આવી શકે. તો આજે આપણે દસમ સ્કંદનું પાન કરીએ. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી જય. પ્રકરણ 1. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પ્રકરણ 1 દસમ સ્કંદ. ભૂમિકા. ભગવત કૃપાથી ભગવત ચર્ચા કરવા આપણે સૌ અહીં એકત્ર થયા છીએ. જો આમાં લખ્યું છે, મારું પોતાનું તો હું વાંચતી નથી ને. ભગવત કૃપાથી ભગવત ચર્ચા કરવા આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ. મને ખૂબ આનંદ થાય છે કે આજે ભગવાનની મધુધારાઓથી ભરેલી મધુર કથા પ્રવાહિત થઈ રહી છે. આ કોણ બોલે છે? જીજી. પણ આપણા ઉપર એ જાણે આપણને જોઈને બોલતા હોય એવું આપણને આનંદ થાય છે. જીવનના 2 પ્રવાહ છે, એક આનંદનો અને બીજો નિરાનંદનો. આનંદનો પ્રવાહ પ્રભુ પાસેથી મળે. એક ભગવદી હતા ને, એ જ્યારે અમારા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, એટલે કોઈ રસ્તામાં મળે એટલે મને પૂછે કેમ છો, તો હું કહું મજા. તો 2-4 એટલે પહેલાં હું ગાડી ચલાવતી, કાઇનેટિક ચલાવતી, તો મારી પાછળ બેઠા હોય કે ગાડીમાં હોય.
તો 2-3 દી મારી હારે આવ્યા ને પછી ધીમેકથી મને કે તને ખોટું ન લાગે તો એક વાત કરું. મેં તો હા કરો. નાના હોય ને એટલે આમ જરા રૂવાબ હોય, ત્યારે ખબર પડી એ ખોટો હતો. આપણામાં દિનતાના પાત્રમાં મન મણી મૂકીને દયારામભાઈનો એટલે ઉતરા મન કે ઈલા કોઈ પણ પૂછે ને કેમ છો, ફોન આવે ને તો એમ કહેવાય આનંદ પરમાનંદ. શું કહેવાનું? મજા નહીં કહેવાની. મેં કીધું કેમ? મને કેમ બેટા મજાની સજા હોય, આનંદ પરમાનંદનો કોઈ પર્યાય છે નહીં. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામ વલ્લભના કયા? આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. એટલે આપણને કોઈ પૂછે કેમ છો તો આપણે શું કહીએ? બોલો તો ખરા મારવાલા. હવે કોઈ પૂછશે તો શું કહેશો? પછી મને ઘણાય પૂછે કે ઈલાબેન તમે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જે બોલાવો છો એનું કારણ શું? આ એક ભગવદીની કૃપાથી મેળ પડ્યો. કોઈનું છોકરું 10મામાં કે 12મામાં હોય અને આપણે એને 2 શ્લોક દેવા જઈએ. 2 શ્લોક દેતા દેતા વધુમાં વધુ વાત આપણે આપણા છોકરાની કરીએ કે એની કરીએ? આપણા છોકરા, મારો દીકરો આમ જ વાંચતો હતો, રાતના બિચારો 2 વાર હું ચા બનાવી દેતી હતી, ઊંઘ આવે ને જોકું. આપણે વાત કોની કરી રહ્યા છીએ? તો જ્યારે આપણે જે બોલાવીએ તો આપણા ઠાકોરજી આપણી ગોદમાં બિરાજીને સત્સંગ સાંભળતા હોય અને એની જે ના બોલીએ તો આપણા પ્રભુને ગમે? સૌરાષ્ટ્રના એક ગામડાના હતા ભગવદીએ, એમણે કયું બોલવાનું? અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી. આમાં બધાને ઘરે બિરાજે છે ઠાકોરજી મારવાલા? બિરાજે છે? ઓ બાપા, હવે સમય નથી, પુશ કરાવી જ લ્યો. શેનો અવાજ આવે છે? જીવનના 2 પ્રવાહ છે, એક આનંદનો ને બીજો નિરાનંદનો. આનંદનો પ્રવાહ પ્રભુ પાસેથી મળે છે. લૌકિકમાં તો બધા કોકવાર આપણને હસાવે ખરા ને કોકવાર રડાવે ખરા, ઘરના હોય કે બહારના હોય. દીકરાઓ ગમે એટલા સારા હોય તો કોકવાર રડી જવાય કે નહીં મારવાલા? સાચું બોલજો. પણ પ્રભુ પાસે બેઠા હોય કોઈ દી તમને રડાવે ખરો મારવાલો? આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે કાનોડા તને ગમતું. આપણા પ્રભુ સદાય મંદ મંદ મુસ્કાતા જ હોય અને એની મંદ મંદ મુસ્કાનમાં જ આપણે બધા એવા આવી જાય છે મોહિનીમાં કે પછી એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. નિરાનંદનો પ્રવાહ સંસાર પાસેથી મળે છે. સંસારીને મુરારી પાસે લઈ જવા જાણે કોઈ પથદર્શક આવ્યું હોય એવી શ્રીમદ ભાગવતની કથા છે. તમે ભાગવત સાંભળો એટલે ભગવાનમાં પ્રેમ થયા વિના રે નહીં. ઉપનિષદો વારંવાર ડીમ ઘોષ કરે છે, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતગમય, અસતોમાં સદગમય. પહેલી વાત કહી કે આ બાજુ જોઈશ તો તને મૃત્યુ મળશે અને આ બાજુ જઈશ તો તને અસત્ય મળશે, આ બાજુ જઈશ તો તને અંધકાર મળશે. સંસારના માર્ગમાં મૃત્યુ, અસત્ય અને અંધકાર છે. એથી વિરુદ્ધ હરિના માર્ગમાં જવાથી તને પ્રકાશ મળશે. હરિનો માર્ગ છે સુરાનો, નૈકાયરનું કામ જો. અહીંયા સાંભળવા બેઠા છીએ, બધા નીતરી જાય છે ને. ઘરે હોય તો એસી વિના રહીએ મારા વાલા? અહીંયા કોઈ આપણને કહે છે કે ના બેઠા જ રહ્યો, છતાંય કોની વાતો સાંભળવા બેઠા છીએ? આ પ્રભુ કેવો રસાળ છે, કેવો કલાત્મક છે કે આવી ગરમીમાં પણ
અહીંથી ઊભું થવાનું મન થતું નથી. થતું હોય તો થઈ જાજો મારવાલા, મૂંઝાતા નહીં. આનંદ મળશે, જીવનની સાચી સીડી પ્રાપ્ત થશે. જીવનની આ દ્રષ્ટિકોણ સમજાવવા માટે ભાગવતની કથા જરૂરી છે. મને એવું લાગે છે કે શ્રીમદ ભાગવત જીવન જીવવાની કલા શીખવવાનો એક મહાશાસ્ત્ર છે. જો એમાં દુઃખમાં કેમ રહેવું, સુખમાં કેમ રહેવું, કોઈ આપણી સાથે દગો કરે તો કેમ રહેવું, આ બધું ભાગવત શીખવે છે. રામાયણ મર્યાદામાં કેમ રહેવું, મહાભારત પ્રપંચ, પણ ભાગવત આપણને જીવવાની જીવન કલા શીખવે છે. મને એવું લાગે છે કે શ્રીમદ ભાગવત જીવન જીવવાની કલા શીખવતું એક મહાશાસ્ત્ર છે. કોઈ ઠેકાણે ચિત્રકળા શીખાય, કોઈ ઠેકાણે સંગીત કળા શીખાય, કોઈ ઠેકાણે પાક કલા શીખાય, પણ જીવનને જીવન બનાવવાની કલા ક્યાં શીખાય, કેવી રીતે જીવવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વિચારવું, એ સુંદર કળા શ્રીમદ ભાગવત આપણને શીખવે છે. આમાં કેટલાય આખું ભાગવત સાંભળ્યું છે. જીવનમાં ભાગવત આખું એકવાર કાં સાંભળવું. અને વલ્લભે તો એવું કીધું છે કે રોજ કાંઈ ન બને તો એક અધ્યાય કરવો, એક ન બને તો અડધો, અડધો ન બને તો એક શ્લોક, પણ ભાગવત તો અવશ્ય. જેટલા 84 બેઠકજી છે એમાં બધે વલ્લભે શું કર્યું છે? ભાગવત પારાયણ. બીજા શબ્દોમાં કહું તો આપણને જીવતા રાખવાની, જીવનને આનંદના પ્રવાહમાં પ્રવાહિત કરવાની સુંદર કળા શ્રીમદ ભાગવત શીખવે છે. શ્રીમદ ભાગવતનું એક જ લક્ષ્ય બિંદુ છે, માણસ અપૂર્ણ છે તે પૂર્ણ થાય, દુઃખથી સભર છે તે સુખથી ભરાયેલો થાય. આટલા બધા આપણે બેઠા છીએ, અહીંયા કપડાં પહેરીને સરસ આવ્યા હોય, તૈયાર થઈને આવ્યા હોય, અંદરની વ્યથા આપણે કોઈને બહાર વ્યક્ત કરી શકતા નથી. કરી શકીએ છીએ, પણ જેટલી વાર ભાગવત સાંભળીએ, પ્રભુની બાળલીલા સાંભળીએ, એટલી વાર આપણું મન એ વ્યથામાંથી બહાર આવે કે નહીં મારા વાલા? બસ આ જ ભાગવતનું ફળ છે. અને અધિક મહિનામાં અધિકથી અધિક ભગવત નામ લેવાનું. હવે અહીંયા ભલે ગરમીમાં બેઠા છીએ, પણ કલાક દોઢ કલાક બેસું એટલી વાર સંસાર યાદ નહીં આવે, ઘર યાદ નહીં આવે, તારી મારી યાદ નહીં આવે, ક્યાં જાવું બધું ભૂલીને પ્રભુમય થઈ જશું. એમાંય પાછી વિશેષ કૃપા છે, તાપ એટલો બધો છે કે તાપમાં આમ થાશું પણ ઘરને યાદ કરશું નહીં. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. આ 12 સ્કંદોમાં પણ દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે. એકાદશ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું મસ્તક છે. માણસના જીવનમાં હૃદયનું અને મસ્તકનું બહુ મોટું મહત્વ છે. જો પગ કપાઈ જાય તો જીવાય, હાથ તૂટી જાય તો જીવાય, પણ બ્રેઇન હેમરેજ થાય તો જીવાય, હાર્ટ બંધ પડી જાય તો જીવાય. તો આ દસમ સ્કંદ એટલે શું છે? પ્રભુની બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, નવવિલાસ લીલા, અન્નકોટ લીલા, આ બધી લીલાઓથી સભર જે છે એ દસમ સ્કંદ છે. તો ઠાકોરજીની ગમે લીલા ચાલતી હોય, નીકળ્યા હોય ને તો 5 મિનિટ તો ત્યાં ઊભું રહી જવાનું મન થાય ને થાય. થાય કે નહીં? તમને બધા મને થાય, તમારી મને ખબર નથી. માણસના જીવનમાં હૃદયનું અને મસ્તકનું બહુ મોટું મહત્વ છે. હૃદયથી ભાવ શુદ્ધિ અને મસ્તકથી જ્ઞાન શુદ્ધિ થાય. જ્ઞાન ક્યાં હોય? મસ્તકમાં. અને હૃદય શુદ્ધ હોય તો આ બધું ઉતરે, પણ હૃદયમાં પ્રપંચ હોય. એક જગ્યાએ એક સાધુ મહારાજ ભિક્ષા લેવા ગયા, એટલે ઓલા શેઠે કીધું કે આ ખોલો ને તમારું પાત્ર, ખોઈ લો.
તો બાસુંદી સરસ હતી, રસ હતો, ખીર હતી, તો ત્રણેય પાત્ર ખોયલા. એ કે મહારાજ આમાં નો નંખાય, આમાં તો કીડા ખોદ બધે છે, આમાં તો ચારે બાજુ માટી છે. મહારાજ આ તો ધોયેલું નથી, કાલનું છે. એ કે એમાં નાખવું હોય તો નાખો, નહીંતર મારે તમારે ત્યાંથી કાંઈ લેવું નથી. શેઠે 10 મિનિટ માથાકૂટ કરી. પછી જે લેવા આવ્યા હતા ભિક્ષાને કીધું, સાંભળો શેઠ, તમારા ઘર પાસેથી રોજ નીકળું પણ હું આવતો નહોતો. હું ઓલા ઝૂંપડામાં જાતો, ઓલા મકાનમાં જાતો, ઓલા ખોયડામાં જાતો, તો તમારા મનમાં એવું થતું મારા ઘરે તો 56 ભોગ છે ને મારા ઘરે આટલી વ્યવસ્થા, પણ આ મહારાજ મારે ત્યાં કેમ નથી આવતા? કારણ આ ત્રણેય પાત્રમાં જે ગંદકી છે ને તમારા હૃદયમાં ભરી છે, એટલે તમારા ઘરનું મારે કામનું નથી. તો પ્રભુના ગુણાનુવાદ જ્યારે આપણા હૃદયમાં પ્રપંચ, વ્યથા આ બધું ભરેલું હોય તો અંદર નાખીએ તો એ ગંદુ થયા વિના રહે નહીં. તો આ અધિક મહિનો હૃદયને ચોખ્ખું કરવાનો છે, પવિત્ર કરવાનો છે, શુદ્ધ કરવાનું છે. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. અહીંયા બેઠા છીએ, ઘરે પહોંચવાના તમને બધાને ખબર છે. એક પળનો પણ ભરોસો નથી. તો જેટલો સમય આપણી પાસે બચ્યો છે એટલું ભગવતના અને ખાસ અધિક મહિનામાં તો બને ત્યાં સુધી વાતો ઓછી કરીએ, પણ શ્રી કૃષ્ણ શરણમમાં સતત બોલીએ. કોઈનાથી દુભાયા હોયા તો એને પણ માફ કરી દઈએ, પણ ભગવત નામ છોડવું નહીં. ભાવ શુદ્ધિ વિના જ્ઞાન સુધી અધૂરી રહે છે, તેવી જ રીતે વિના ભાવ શુદ્ધિ અધૂરી છે. તેથી પહેલા દસમ સ્કંદ છે અને પછી એકાદશ સ્કંદ છે. દસમ સ્કંદની લીલાને નિરોધ લીલા કહેવામાં આવે છે. જ્યાં સુધી મન મોહનમાં મળવાની ક્ષમતા વાળું ન બને ત્યાં સુધી ભાવ સુધી અંતક સંભવે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. जब मन की आंखें खुलती है तो मनमोहन. કલાપીએ ભલે એની પ્રેમિકા માટે કીધું હોય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આપણને પર્વત જોઈએ તો ગિરિરાજ બાવા યાદ આવે, નદી જોઈએ તો યમુનાજી યાદ આવે, વૈષ્ણવ જોઈએ તો વ્રજ ભક્તો યાદ આવે, ગાયો જોઈએ તો ગોકુળ યાદ આવે. તો સમજી લેવાનું કે હવે પ્રભુએ આપણો અંગીકાર કરવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં સુધી આપણને પ્રભુ ગમે ત્યાં સુધી વાત નથી, પણ પ્રભુને આપણે ગમવા માંડીએ ત્યાં જગ્યા છે બેસ્યા. પ્રભુને આપણે ગમવા માંડીએ ત્યારે આપણને નદીમાં યમુનાજી દેખાય, પર્વતમાં ગિરિરાજી દેખાય, ગાયો જોઈ તો ગોકુળ યાદ આવે. તો આજે ઘણાય મને કીધું કે ઈલાબેન અમારા ઘરે રાખો, મોટું પાર્કિંગ છે, આપણે બાંધી દઈએ. મેં કીધું મારા વાલા ત્યાં ગાયો છે, ત્યાં ગોવાળ છે, ત્યાં બછરા છે, ત્યાં આવી ગમાણ છે, ત્યાં આવું ઘાસ છે. મને કે પણ આવા તડકાના પછી ત્યાં કોઈ નહીં આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં મારા વાલા, એકની સામે એક હોય તો એ સત્સંગ તો મારી ગાયો સાંભળશે ને. જો બધી ગાયો ત્યાં કેવી શાંતિથી બેઠી છે, અને ગાયોને ભાગવત સંભળાવવું દસમ સ્કંદ એ આપણી ઈચ્છાથી નથી થતું. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો મારા ઉપર તો મારા વલ્લભે વિશેષ કૃપા કરી છે કે આજે
મને ગરમી નથી લાગતી. તમારા બધાના મોઢા સામું જોઉં છું તો મને એમ થાય છે કે જે જિજ્ઞાસા છે અને આજે અધિક મહિનામાં આટલો સમય આપણે જીવા. 2 વૈષ્ણવ જતા હતા, એ આગળ ગયા અને પાછળ બિરબલ ને અકબર હતા. તો એક વૈષ્ણવે એક પથ્થર ઉપર લખ્યું 2 ઘડી જીવા. તો અકબરે બિરબલને પૂછ્યું, એ કે આ તમારે હિન્દુને કાંઈ ખબર જ ન પડી, કે કાં શું થયું? એ કે 2 ઘડી જીવા એમાં જન્મા ક્યારે, મર્યા ક્યારે, ક્યારે બધું એ કે તમને ન સમજાય. એ અમારા વૈષ્ણવને જ સમજાય. વાત લાંબી છે એટલે નથી કરવી, આપણે દસમ સ્કંદ કરવો છે. ઓલો એક વૈષ્ણવ હટાણું કરવા નીકળો, ધોતી ને બંડી ને તિલક ને ગળામાં કંઠી ને, તો બીજો સાઈડમાંથી બીજા ગામમાં જ નીકળો. તો એને જોયું છે તો વૈષ્ણવ. હવે આગળવાળાને એમ થયું કે પાછળ છે તો વૈષ્ણવ, આગળવાળો ધીમે ચાલવા માંડ્યો અને પાછળવાળો ફાસ્ટ ચાલવા, 2 ભેગા થઈ ગયો. એટલે એણે કીધું ભગવત સ્મરણ, કે ભગવત આપણે હવે શું કે હટાણું કરવા જાવ છે, તમે કઈ બાજુ જવાના છે, તમારે શું લેવાનો છે? ભગવદીઓ એવું ના કરે. વૈષ્ણવે શું પૂછ્યું? એ મરવાલા તમે મળી ગયા ને તો સારું થયું. જીવનનો રસ્તો તો બહુ ભારે છે, પણ આ રસ્તો તમારા મળવાથી સરળતાથી પસાર થઈ જશે. આ વૈષ્ણવ એ કે મરવાલા મારે તમને પૂછવું છે, આ ચીબુક ધરાવેની શું ભાવના, મોરપીંછ ધરાવેની શું ભાવના? એટલે ઓલા વૈષ્ણવે કીધું એની મને થોડીક ખબર છે, પણ મને આ કોંઠેશ્વરીની વાત કરો ને. તો આખા રસ્તે 2 જણાએ શું કર્યું? સત્સંગ કર્યો ને. અને છૂટા પડ્યા તો ઓલા પથ્થર હતો આટલો મોટો, એના ઉપર શું લખ્યું? 2 ઘડી. તો આપણે આ અધિક મહિનામાં જેટલી વાર સેવા સ્મરણ સત્સંગ કરીએ એટલી વાર જીવા, બાકી તો પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં. જો 10મા કે 12માં સારા પર્સન્ટેજ આવે ને, એના ઉપરથી નક્કી થાય કે કઈ લાઈન લેવાની. અધિક મહિનામાં ભગવત નામ વધુ લેવાય, સત્સંગ થાય, તો પછી સમજી જવાનું કે હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ઠાકોરજી કે હવે તને ટેવ પાડી દીધી. ઓલો દારૂ પીવા વાળો હોય ને એને મયખાનામાં 1 વાર લઈ જાય, એ કે ખાલી ચાખ ને, ઓલો કડવું કડવું, બીજી વાર ન લઈ આવતો. બીજા દિવસે ઓલો કે હાલ ને ત્યાં બેસશે, ખાલી હું પીવું એટલી વાર. ઓલો બેઠો, એ કે લાવશે તારામાં ચાખો. સમજાય છે બધાને મારવાલા? ત્રીજે દિવસે બોલો બોલાવા ન ગયો તોય આવ્યો. એ કે લે આજે મારા તરફથી. દારૂનો ચહડકો લાગ્યો પછી છૂટે? એ તો પ્રેમ કી બાત હે ઉધો, એ તો ચડતી ઉતરતી હે. પણ આ અધિક મહિનામાં 1 વાર આ દારૂની ટેવ પડી, એમ પડી ગઈ ને સત્સંગની, પછી આ નશો ઉતરે એવો નથી, ચડેલો જ રહે. આજે તાપ લાગે છે તે બધાને મોઢા જોવા જેવા છે, મને મજા આવે છે. જ્યાં સુધી મન મોહનમાં મળવાની ક્ષમતા વાળું ન બને ત્યાં સુધી ભાવ સુધી, અંતઃકરણ સુધી કેમ સંભવે? આ દસમ સ્કંધનું 90 અધ્યાય છે. જો વલ્લભના મતથી 87 અધ્યાય છે, 3 અધ્યાય પ્રક્ષિપ્ત. હવે પ્રક્ષિપ્ત એટલે શું? જેણે ભાગવત સાંભળ્યું એને ખબર હોય. પ્રક્ષિપ્ત એટલે એ લીલા તો ખરી, પણ આ સારસ્વત કલ્પની નહીં, બીજા કલ્પની. સમજાય છે? એટલે વલ્લભે 87 અધ્યાય સુબોધિનીજીમાં લીધા છે, 3 સમજાવ્યા છે, પણ સ્પષ્ટ કર્યું છે કે આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે. એમાં બ્રહ્માજી હરી ગયા વાછડા, છાક લીલા, એ બધાનું અનુસંધાન છે. મનને ભગવાનમાં નિરુદ્ધ કેમ બનાવવું? મનને નિરુદ્ધ બનાવનારા 2 શાસ્ત્ર છે, એક યોગ માર્ગનું અને બીજું ભક્તિ માર્ગનું.
આપણે વલ્ભાખ્યાનમાં આવે છે ને, પરપોતાની વ્યક્તિ કરવા બે ઉપજાવી, એક નખ શીખ સુંદર જે હરીને મન ભાવી. આમાં વલ્ભાખ્યાન કેટલા કરે છે? વલ્ભાખ્યાન રોજ એક કરો. એની અંદર બધી લીલાનું અનુસંધાન છે. યોગ માર્ગમાં શાસ્ત્રમાં પણ મનમાં નિરોધની ચર્ચા છે. આપણને પ્રશ્ન થશે કે મનને નિરુદ્ધ બનાવનાર યોગ તથા મનને નિરુદ્ધ બનાવનાર ભક્તિ યોગ, એ બંનેમાં ફરક કેટલો? શું એના બદલે એક શાસ્ત્ર હોય તો ના ચાલે? ના ચાલે. બંનેની પ્રક્રિયા અને બંનેના ફળ અલગ અલગ છે. મનને નિરુદ્ધ બનાવવા માટે યોગ શાસ્ત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી. અત્યારે યોગા કરે છે ને બધાય, યમ ને નિયમ ને કોણ જાણે કેટલું બધું. અમેરિકાથી આવ્યા હતા ને તો સવારે વહેલા ઉઠીને આમ, એટલે અમારે બેયને વહેલું ઉઠવાનું, એટલે હું ચા બનાવતી હતી તો અંદર આવ્યો. એ કે ભાભી તને એક વાત કરું. મેં શું? એ કે તને યોગ એવો શીખવાડું ને આમ બેસી જવાનું ને સામે એ કે આખી તેજ જ્વાળા પ્રગટ થાય. મેં ઉભા રહ્યું. સમજી ગયા ને? અમે ઠાકોરજીની સેવામાં જઈએ ને એટલે અમારો યોગ થઈ જ જાય. થઈ જાય કે નહીં? પછી ઓલો તેજ ને ઓલો દીવો જરૂર છે આપણે? મને ડિપ્રેશન છે ને એલા અભી, એટલે મારે રોજ મેં તો અમને કોઈ ડિપ્રેશન નથી. અમે ઠાકોરજીના ઇમ્પ્રેશનમાં છીએ કે નહીં? ઇમ્પ્રેશનમાં ઓલી 500ની નોટ હોય ને, બે બાજુ સરસ છાપેલી હોય, કાગળ સરસ હોય, નંબર બરાબર હોય. ગવર્નરની સહી ન હોય તો હાલે? આપણા ઉપર ગવર્નરનો વલ્લભનો સિક્કો લાગી ગયો છે એટલે આપણે બધા પુષ્ટિ માર્ગમાં હાલી ગયા. બાકી હાલીએ? મનને નિરુદ્ધ બનાવવા માટે યોગ શાસ્ત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી, જેમાં શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો બધું આત્મગામી બને છે. મનને નિરુદ્ધ બનાવવા માટે ભક્તિ માર્ગે ભગવત સેવા, જો આપણને શું આપ્યું? ભગવત સેવા, ભગવત કથા, સ્મરણ. આપણા છોકરા વૈષ્ણવ હોય તો ઉઠીને જય શ્રી કૃષ્ણ જ બોલશે. હવે ગુડ મોર્નિંગ બોલવા માંડ્યા. તમારે એવું છે? અમે જૂના ઘરે રહેતા હતા ને, ત્યાં જેવા ઉઠે ને એટલે ઈલા આંટી ગુડ મોર્નિંગ, હું કહું જય શ્રી કૃષ્ણ. તે હમણાં અમેરિકાથી આવ્યો તો કહેતો હતો ઈલા આંટી ત્યાં હું જય શ્રી કૃષ્ણ બોલવા માંડ્યો. આપણે ગુડ મોર્નિંગ નહીં બોલવાનું, આપણે તો જય શ્રી કૃષ્ણ જ બોલવાનું. કારણ કે આપણા આરાધ્ય કોણ છે? કૃષ્ણ. માટે ભક્તિ માર્ગે ભગવત સેવા, ભગવત કથા અને ભગવત સ્મરણના જુદા જુદા પગથિયા આપ્યા છે. યોગ માર્ગના અને ભક્તિ માર્ગના ફળમાં આસમાન જમીનનો ફેર છે. યોગ માર્ગમાં મન મરી જાય, કાંઈ અસર તમારે. હવે તમે ગમે જો લો, તમે કેલાલ આવતો તો જાદુગર, એ બધા નામ ખબર છે કેલાલનું? અમે નાના હતા ને તો અમને એકવાર લઈ ગયા. હવે એવી ગરમી તો સ્ટેજ ઉપર કે એક જણ આવો એટલે મને તો પહેલેથી આ બધું ગમે. મેં કીધું કાકા હું જાઉં? મને કે નો જવાય. મેં ના. તો એણે એવું કર્યું ને તો આપણે ધ્રુજવા માંડ્યા. એકચ્યુઅલ ઉનાળો જ, પણ એવું જાદુ કરી દે કે આપણે ઠંડી. પછી ઓલા તીખા તીણા મરચા આવે, એ ખવડાવે તો આપણને તીખા ન લાગે. મંત્રની એવી જાદુની અસર. તો આપણા ઘરે આપણા માથે આપણા પ્રભુ પધારે ને, પછી એવું જાદુ કરી દે છે કે આવી ગરમીમાં ઉઠીને જવાનું મન થતું. જો એવું ન રાખતા કે ઈલાબેનને ખરાબ લાગશે, ગરમી લાગતી હોય અને ન મજા આવતી હોય તો મારા વાલા વયા જાજો. પણ હું તો અહીંયા 2, 4, 5 પાના જે નિયમ છે એ વાંચીશ. કારણ કે મારી ગાયો, જો આ ગાયો બે જો બહાર નથી જાતી, જો છે ને, જો
આપણે ગોકુળમાં કર્યો તો સત્સંગ, યાદ છે? અમારે સત્સંગ બાકી હતો તો ત્યાં ગૌશાળામાં પહેલાં અમને, તમે હતા ને મને લાગે છે ગોકુળમાં જ, તો બધી ગાયો આમ એવી સાંભળે બેઠી જ રહી, અવાજ બવાજ કાંઈ ન કરે. આપણે આવ્યા ત્યારે બધી ભાંભરતી હતી, હવે અત્યારે કોઈ ભાંભરે જ? આપણા કરતાં ઠાકોરજીની લીલા સાંભળવાનો ગાય પશુ નથી. અત્યારે આખા ભારતમાં એક જ પેલું ચાલી રહ્યું છે કે અમારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, છે કે નહીં મારવાલા? તો આપણે બધા પણ રોજ 1 કલાક જે સત્સંગ કરશું એમાં 2 મિનિટ માટે 3 વાર તો બોલશું જ કે અમારી ગાય માતાને સરકારને વિનંતી કે રાષ્ટ્રમાતા જાહેર કરે. તમે બધા મારી સાથે છો? અને બીજું ખાસ યમુનાજીના શુદ્ધિકરણ માટે આજે યમુનાજીના દર્શન કરીએ ને તો આમ વિહવળ થઈ જવાય છે. આજે અમે 50 વર્ષ પહેલા યમુનાજીને જોયા છે. તો આપણે બીજા બધું શું કરી શકીએ, પણ આટલું તો કરી શકીએ કે રોજ આપણે અહીંથી ને, અને આજે આ વિડીયો તો આખી દુનિયામાં જાય છે, 60-70 હજાર લોકો જુએ છે. તો બધાય આપણી સાથે જોડાશે અને આપણે યમુનાજીનું શુદ્ધિકરણ, અને ગાય અમારી માતા. બરાબર છે મારા વાલા? મારી સાથે છો બધાય? તો હાથ ઊંચો કરો. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ જય. યોગ માર્ગના અને ભક્તિ માર્ગના ફળમાં આસમાન જમીનનો ફેર છે. યોગ માર્ગમાં મન મરી જાય છે અને ભક્તિ માર્ગમાં મન મળી જાય. સમજ્યા? યોગ માર્ગમાં શું થાય છે? મન મરી જાય. અને ભક્તિ માર્ગમાં મન મળી જાય. કોની આરે? શ્યામ સુંદર સાથે, ઠાકોરજી સાથે. छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे गाया करो बंसी बजाया करो, मेरे घर आया करो बजाया करो। नंद जी के ललवा यशोदा छैया, नंद जी के ललवा यशोदा के छैया, मेरे घर आया करो माखन खाया करो, मेरे घर आया करो माखन खाया करो। छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, मेरे घर आया करो बंसी बजाया करो। वसुदेव ललवा देवकी छैया, वसुदेव मेरे घर आया करो लड्डू खाया करो, मेरे घर आया करो लड्डू खाया करो। गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों के प्यारे वैष्णव दुलारे, सपनों में आया करो चरण स्पर्श कराया करो, सपनों में आया करो चरण स्पर्श कराया करो। छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बजाया करो, मेरे घर आया करो बंसी बजाया करो। नंद यशोदा लाल की जय। અને ભક્તિ માર્ગમાં મન મળી જાય છે. આ શબ્દો વિચારવા જેવા છે. યોગ માર્ગ કહે છે મન જો આપણી બધી ઉપાધિઓનો કારણરૂપ હોય તો એ મનને મારી નાખો. આપણી ઈચ્છાથી મન મરે? નીકળ્યા હોય ને પાણી પારો ઊભો હોય તો આપણે ખાધા વિના રહીએ? 1 મહિનામાં તો નહીં જ. સાચું ખોટું મારવાલા? 1 મહિનો બહારનું કાંઈ નહીં.
1 મહિનો ખોટું નહીં બોલવાનું, 1 મહિનામાં પ્રપંચ નહીં કરવાનો, પછી 1 મહિનામાં જ ના, 1 મહિનો ટેવ પડશે ને પછી તમારે ને મારા મનને વાળવું નહીં પડશે. વલ્લભે કહ્યું છે મનને મારવાની જરૂર નથી, મનને વાળવાની. તમને ગુસ્સો આવે છે, ભક્તિમાં કરો. કેમ? આ કેટલી સુંદર સેવા કરે છે, કીર્તન કરે છે, મારાથી કેમ નથી થતું? કરો જાત ઉપર ગુસ્સો. લોભ, આનાથી આટલો બધો સત્સંગ થાય છે, મારાથી કેમ નથી થતો? દરેક વૃત્તિને તમે આની અંદર વાળી દો, ટાળવાની જરૂર નથી. આ શબ્દો વિચારવા જેવા છે. યોગ માર્ગ કહે છે મન જો આપણી બધી ઉપાધિઓના કારણરૂપ છે તો એ મનને મારી નાખો. સમાધિની ચિત્ત વૃત્તિઓનો નિરોધ છે અને નિબિડ સમાધિમાં તો મનનો પણ નિરોધ છે. મન જ રહે નહીં. જો મન જ ન રહે તો સુખ કોને થાય અને દુઃખ પણ કોને થાય? આપણે ઘણીવાર આમ નહીં કે તમારો હાથ શૂન્ય થઈ ગયો છે, ખાલી ચડી જાય ત્યાં તમે ટાંકણી મારો ને તમને વાગે નહીં. તો યોગ માર્ગ એવું કહે છે મનને મારી નાખો. આપણા વલ્લભ કહે છે ના, મન છે તો મનમોહનમાં સ્પંદનો થાય, તો મનોરથ થાય, તો આનંદ આવે. ભક્તિ માર્ગી આચાર્યોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, મનને મારી નાખવા કરતા મનને કોઈ ઠેકાણે મેળવી દઈએ તો કેવું સારું? મનને મારી નાખવાથી દુઃખ જશે પણ સુખનો અનુભવ તો નહીં જ થાય. જળ પદાર્થોમાં મન નથી, તેથી એને સુખ પણ નથી અને દુઃખ પણ નથી. પ્રાણી માત્રમાં મન છે, તેથી પ્રાણી માત્રને સુખ દુઃખનો અનુભવ છે. મન હોવું એ જળનો ધર્મ નથી, તે ચેતનનો ધર્મ છે. આપણને ભગવાને મન આપ્યું છે, તેથી આપણે જાગતા છીએ અને જીવતા છીએ, આવી અનુભૂતિ થાય છે. મન ચેતનાથી અનુભૂતિ કરાવનાર સાધન છે. જો મન મરી જાય તો માણસ પણ જીવતું મળદું થઈ જાય. આપણને ખાવાનું મન થાય, કપડાં પહેરવાનું મન થાય, બહાર જવાનું મન થાય, સિરિયલ જોવાનું મન થાય, પણ મન મરી જાય તો? આપણામાં કહેવત છે મન વિનાનું મળવું ને ભીતારે. એક બીજી રીતે પણ આ બાબતનો વિચાર કરવા જોઈએ. જો ઈશ્વરે માનવ શરીરમાં મન મૂક્યું છે તો એનો કોઈ ઉપયોગ હોવો જોઈએ. એ ઉપયોગ સારી રીતે કરતા આવડે તો મનને મારવાની જરૂર છે. માટે ભક્તિ માર્ગમાં મનનું મારણ નહીં, ઉર્ધ્વીકરણ છે. આપણી પાસે એક ટોર્ચ છે. અંધારામાં ટોર્ચની મદદથી આપણે ઉકરડો પણ જોઈ શકીએ છીએ. હમણાં એક જણ વ્રજમાં ગયું હતું તો ગિરિરાજજીની પરિક્રમા કરતો. હવે લાઇટ વહી ગઈ તો એ બેન ટોર્ચ લેતા ભૂલી ગયા હતા અને મોબાઈલનું ઓલું ચાર્જિંગ વયું ગયું. હવે લાઇટ વહી ગઈ ચાર્જિંગને, તો એના ગોરને એને કીધું હતું પણ આવ્યા નહીં, એટલે બધાએ કીધું વ્રજમાં કાંઈ ડરવા જેવું નહીં, તમે એકલા કરો તોય વાંધો નહીં. તો એને એની ભાણી 2 જણા અમેરિકાથી આવી હતી, તો 2 જણા કરતા હતા. હવે તમને મારે જે કહેવું ત્યાં સાક્ષાત ઠાકોરજી છે ને છે જ. એટલે એની ભાણી એમ કીધું, મામી એ કે અહીંયા ક્યાંક સાપ બાપ નીકળે તો આપણે ઊભા રહી જાય, લાઇટ આવે ને પછી જઈએ. એટલે મામી હવે કીધું હવે ગિરિરાજ બાબા હોય પછી તાર ડરવાની શું જરૂર? પગ મૂકવા ગયા તો અહીંથી અહીંયા સુધીનો સાપ કેવો દેખાયો નહીં, અંધારું હતું, પણ જેવો એ સાપ આવ્યો ને એ ભેગી લાઇટ આવી. સમજાયું બધાને મારવાલા? લાઇટ આવી એટલે 2 કેવા બી ગયા હોય, પાછળ દોડ્યા. ત્યારે ઓલો દૂધવાળો જાતો તેણે કહ્યું, બેન તમને ગિરિરાજ બાબાએ દર્શન આપ્યા, સફેદ સાપ છે. તો બરાબર સાપનું આવવું ને લાઇટ આવવું એ આપણા બસની વાત છે. સાક્ષાત ગિરિરાજ બાબા, સાક્ષાત યમુનાજી, સાક્ષાત ઠાકોરજી, સાક્ષાત વલ્લભ, સાક્ષાત વિઠ્ઠલ. પણ જો આપણો ભાવ સાચો હોય તો
ભાવ સાચો નથી તો આપણે શું કહીએ, સારું થયું લાઇટ આવી ગઈ, ને તો મને સાપ કરી જાત. સમજા ને મારી વાત? પણ એમણે પછી મને ફોનમાં કીધું ને તો મારા રોમાંચ ખડા થઈ ગયા. મને કે ઇલાનથી તમે બધા દાખલા આપો ને ત્યારે અમને એમ થાય હાથી આવું થતું હશે, પણ આજે અમારી સાથે આવું થયું. આપણી પાસે એક ટોર્ચ છે. અંધારામાં આ ટોર્ચની મદદથી આપણે ઉકરડો પણ જોઈ શકીએ અને ફૂલવાડી પણ જોઈ શકીએ. ફેર એટલો જ છે કે આપણે એ ટોર્ચનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ઉકરડો જોવામાં કરીએ છીએ કે ફૂલવાડીમાં કરીએ છીએ? સંસાર ઉકરડો જ છે, પણ આપણે બધા કેવા છીએ? તમે ઓલું રાત્રે વૈધું હોય તો કૂતરાને રોટલી ખવડાવીએ ને, તો દૂર હોય તો બોલાવીએ ને, આવો આવો આવો, પછી ખાઈ લે ને, એ જાય નહીં, આપણને ચાટવા માંડે. એ આપણનો ઉપકાર કરે કે તે મને રોટલી, તો આમ આમ પગ ને, તો આપણે જઈને એટલે લાકડી મારીએ કે નહીં? બીજે દિવસે બોલાવે તે લાકડી યાદ રાખે કે ઓલી રોટલી યાદ રાખે? આપણા બધાને દશા એવી છે. સંસારમાં આપણે હટ થાય ને કોઈનાથી, ને ઘરમાં બહાર સગાવાલા દીકરા હોવ નક્કી કરે લે, કોઈ કોઈનું નથી, જવા દ્યો, એકલો ઠાકોરજી જ આપણો છે. પછી બીજે દિવસે એમ કે એ મમ્મી અહીંયા સાઈન કરી દો ને, આજે આપણે બહાર પિક્ચર જોવા જવું છે. ઓલું ભૂલી ગયો ને કૂતરો. આજે સંસારમાં આપણા બધાને દર્શાવી છે. એવી જ રીતે કીડા જેવું મન સંસારના ગંદા ખાડામાં ફસાયું. એ જ મન જો કોઈ દિવ્ય વસ્તુમાં આસક્ત બને તો તે ફાયદારૂપ થાય. ભક્તિ માર્ગની તમામ પ્રક્રિયાઓ મનને સંસારમાંથી ખેંચી એક એવી દિશામાં લઈ જવાનું જે દિશામાં મન ઉન્નત બની સાચા આનંદની અનુભૂતિ પામી શકે. આપણે આ 2 ફકરા પૂરા કરીને વિરામ આપીએ, કારણ કે પછી અંધારું થશે. મનને ઉધ્વકરણની દિશામાં લઈ જવા માટે ભક્તિ માર્ગમાં 3 સોપાનો. સોપાન એટલે પગથિયું. પહેલું સોપાન ઈશ્વર પ્રત્યેના પ્રેમનું. જો ઠાકોરજીમાં પ્રેમ થાય ને તો જ આ બધો આનંદ આવે. ક્રિયા કરીએ તો ન આવે. બીજું સોપાન ઈશ્વર પ્રત્યેની આસક્તિનું. આસક્તિ એવો જા નહીં શકતી. આપણને આપણા છોકરાઓમાં આસક્તિ હોય ને એટલી કોઈ નામ ન હોય. સાચું ખોટું મારવાલા? ધક્કો મારે તોય પાછી આસક્તિ વાગી ગયો હશે, એને માર્યો નહીં હોય. એટલે સંસાર આવો વાલો છે આપણને. ત્રીજું સોપાન ઈશ્વર તરફની વ્યસન દશાના. જો 4 દશા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણને બધાને હજી પ્રેમ નથી થયો. જ્યાં સુધી સંસારમાં પ્રેમ છે ત્યાં સુધી શ્યામમાં પ્રેમ થાય નહીં. થાય પણ થોડો થોડો થયો છે એટલે તાપમાં બેઠા છે. મનને નિરુદ્ધ બનાવનાર દુનિયામાં મોટામાં મોટું જો કોઈ સાધન હોય તો તે પ્રેમ છે. જ્યારે માણસના અંતઃકરણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે ત્યારે મન ત્યાં દોડી જાય છે. પ્રેમ નામનો પદાર્થ મનનું વધારેમાં વધારે આકર્ષણ કરે છે. આ પ્રેમ, આસક્તિ અને વ્યસનના પરિવર્તન પામતા પામતા છેવટે તન્મયતામાં ફેરવાય છે. પહેલાંના જમાનામાં તો છોકરા છોકરી જોવે નહીં ને હસ્તમેળાપ થતો હતો. ખરું કે નહીં મારવાલા? તો શરૂઆતમાં તો આમ બીક લાગે કે વરને શું ગમે ને શું નહીં, શું ખાવું ને. પછી ભેગા રહેવા માંડીએ એટલે ખબર પડી જાય ને. શરૂઆતમાં આપણે બીતા હોય, પછી આપણાથી બીવા માંડે પ્રેમ. તો પ્રભુ, અત્યારે આપણે પ્રભુથી બહુ ડરીએ. આ હાથ ખાસા કરવાનું રહી ગયું. જે નવા નવા પોસ્ટ કરાવે ને, મારા ઘરે રોજ 25-50 ફોન આવે. ઈલાબેન આજે દૂધ સરાયું નહીં મંગળાનું ને, બોલો અમે શૃંગાર ભોગ ધરી દીધો. એને ડર લાગે છે કે અમે ખોટું. ઠાકોરજી એવું બધું તમારા દોષ જોવા આવ્યા જ નથી. ઠાકોરજી તમને પ્રેમ કરે છે. આપણો દીકરો જમવા બેઠો હોય અને સવારની ભાખરી અને રોટલીના બદલે પીરસી દઈએ તો આપણો દીકરો ગુસ્સો કરે? ના કરે. આપણો ઘરવાળો ગુસ્સો કરે? ના કરે.
તો પ્રભુ પણ આપણા દોષ સામું આજે નહીં કાલે નહીં ક્યારેય જોતા નથી. પ્રેમના પરમ તત્વને સમજાવવા માટે શ્રી નારદજીએ નારદ ભક્તિ સૂત્રોમાં સુંદર વ્યાખ્યા આપી છે. આપણે દુનિયામાં જેને પ્રેમ સમજીએ છીએ સાચો પ્રેમ નથી. કોઈકે નારદજીને પૂછ્યું, આખી દુનિયા જે પ્રેમ માટે રડે છે અને જીવે છે તેને પ્રેમ કહેવાય ખરો? નારદજી પણ પહેલાં તો ગૂંચવાઈ ગયા. તેમણે કહ્યું, અવર્ચનીય પ્રેમ સ્વરૂપમ. પ્રેમના સ્વરૂપને શબ્દોના માળખામાં બાંધવાનું મારામાં સામર્થ્ય નથી. પ્રેમને વ્યક્ત કરી શકાય, અનુભવી શકાય, પણ પ્રેમને આપણે બોલીને ના. જો ઘણીવાર કોલેજમાં હોય ને કોઈ ઉપર પ્રેમ થયો હોય ને તો આપણે મોઢેથી નથી બોલતા, અત્યારે કહી દઈએ છીએ. આપણા વખતની વાત છે. આંખથી સામેવાળો સમજી જાય કે મને પ્રેમ કરે છે. તો જ્યાં શબ્દોથી વર્ણવી ન શકાય ત્યાં આંખથી પ્રેમ થઈ જાય. તો શબ્દો ઓછા પડે એ પ્રેમ. પ્રેમનું સ્વરૂપ આવું હોવા છતાંય નારદજીએ પ્રેમ સ્વરૂપના કેટલાક લક્ષણો આપ્યા. તેનું એક લક્ષણ છે અવિચ્છિન્ન. પ્રેમ એ કદી છૂટે નહીં કે તૂટે નહીં એવી ચિત્તની એક ભાવધારા છે. દેશ કાળ વગેરે તેમાં પ્રતિબંધ કરી શકતા નથી. આપણા કેટલાક ભાવ દેશ બદલાતા તૂટે છે, કેટલાક ભાવ સમય બદલાતા બદલાય છે, કેટલાક ભાવ એવા છે કે બીજાના દોષ જોતા તૂટે છે. લૌકિક પ્રેમમાં કેવું છે, આપણો દીકરો આપણી ભેગો રહેતો હોય ને ભણવા જાય અમેરિકા અને ત્યાં લગ્ન કરી લે, પછી આપણી ભેગો રહેતો હોય, પ્રેમ હોય એટલો રે મારા વાલા? હા કે ના? તો કયો. લગ્ન થાય પછી પેલા જેટલો પ્રેમ રહે, કેવા બધા હસી ગયા. તો વ્યક્તિ પ્રમાણે પ્રેમ બદલાય, સમય પ્રમાણે પ્રેમ બદલાય, દેશ પ્રમાણે પ્રેમ બદલાય, સંજોગ પ્રમાણે પ્રેમ બદલાય, સમય પ્રમાણે પ્રેમ બદલાય. એક તો પ્રભુનો પ્રેમ જ એવો છે કે કોઈ પણ સંજોગમાં, કોઈ પણ સમયમાં ક્યારેય આપણા તરફનો પ્રેમ ઓછો થતો નથી. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. આ ત્રણેય સાધનોથી સાચો પ્રેમ તૂટતો નથી, માટે તેને અવિચ્છિન્ન કહ્યો. મૃત્યુ મોટામાં મોટું વ્યવધાન છે જેમાં દેશ અને કાળ બંનેનો સમાવેશ થાય છે. મૃત્યુ થવાથી આપણા અંતઃકરણમાંથી ભાવ નામનું તત્વ મરી જાય છે. જો તે નથી મર્યું તો સમજવું કે ભાગવત તત્વ બીજું નામ પ્રેમ છે, અને મરી જાય તો સમજવાનું કે મોહ છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેં સુરભી કુંડ બિલછુ कदम खंडी पे अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના તેરો ભરોસો, દ્રઢના ચરણના તેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટા બિના સબ જોગ. બારોલી ગાયો બધી એરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. સાધના और नहीं आ कली में जासु हो
નયનિવે સુર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે